સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ બની છે। આજથી કર્ણાવતી મહાનગરમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ। 7 મહત્વની જગ્યાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આરકે રોયલ ખાતે 4 મોટી સેન્સ લેવામાં આવશે। મનપાની 192 બેઠકો માટે અનેક દાવેદારો દાવેદારી નોંધાવશે। હર્ષ દવે અને ભાનુબેન બાબરિયા નિરીક્ષક તરીકે હાજર છે, તો કાર્યકર્તાઓ નિરીક્ષકો સમક્ષ પોતાની ઈચ્છા અને રજૂઆત કરશે। સારા ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ઉમેદવાર અંગેનો અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે। સેન્સ પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે। જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે। એ પહેલાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ પંચાલજીના નેતૃત્વમાં તમામ ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની સેસ પ્રક્રિયાની શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં પહેલા દિવસે સેસ પ્રક્રિયા એટલે કે ઉમેદવારોની નોંધણી માટેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે। ત્યારે સારા ઉમેદવાર આવે અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, મજબૂત નેતૃત્વ આવે એ માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજે થવાની છે। તો આ સાથે સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદ મનપાની ચૂંટણી માટે હવે ભાજપે કવાયત તેજ કરી છે। સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। કેવો માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો? શું દાવેદારોની કેવી લાંબી લાઈનો લાગી છે? જી ચોક્કસથી, ખાસ તો જો વાત કરીએ તો ગઈકાલે જે રીતે ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારબાદ આજથી અમદાવાદ મનપાને લઈને સેન્સની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 7 અલગ અલગ જગ્યાઓ ઉપર હાલ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। સાથે જ જો વાત કરીએ તો અત્યારે અમે ઉપસ્થિત છીએ સાયન્સ સિટી ખાતે આવેલા આરકે રોયલ હોલ ખાતે, કે જ્યાં પ્રથમ દિવસે વેજલપુર વિધાનસભાની અંતર આવતા 4 વોર્ડોની સેન્સ પ્રક્રિયા છે તે હાલમાં ચાલી રહી છે। ખાસ જો વાત કરીએ તો જે પ્રકારે અન્ય શહેરોમાં કે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે 4 બેઠકો હોય અને 60 થી 65 જેટલા દાવેદારો હોય, પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત છે। માત્ર 30 જેટલા લોકો જ અત્યારે અહીંયા દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। આપ જુઓ જે પ્રકારે સવારના 9:30 થી સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। અત્યારે 11 વાગ્યા છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક દાવેદારોની અંદર નિરસ્તા છે તે જોવા મળી રહી છે। પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ તો ભાનુબેન બાબરિયા, હર્ષ દવે અને સાથે જ રાજેશ ચુડાસમા દ્વારા હાલ અહીંયા સેન્સ લેવાની પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે। સાથે જ અમદાવાદ શહેર ટોટલ 7 જગ્યાઓ ઉપર 7 અલગ અલગ વિધાનસભાઓની સેન્સ લેવાની પ્રક્રિયા છે તે આજે સવારથી જ શરૂ થઈ ચૂકેલી છે। તમામ ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો છે તે પોતાની દાવેદારી નોંધાવવા માટે તમામ અલગ અલગ સેન્ટરો ઉપર પહોંચ્યા છે। જી દીપિકા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।